જય મહાદેવ, જય માં ભગવતી। મિત્રો, ભાદરવા માસમાં આવતા શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। આ ભાદરવા માસમાં આપણે ગરુડ પુરાણ સાંભળીશું। આગળના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય 1 સાંભળ્યો, ત્યાર પછીનું ગરુડ પુરાણનો અધ્યાય 2 સાંભળીશું। આગળના વિડીયોમાં મરેલી વ્યક્તિને કે મૃત આત્માને યમલોકમાં કેવી યાતના ભોગવવી પડે છે। હવે આપણે અધ્યાય 2માં યમ માર્ગનું વર્ણન સાંભળીશું। શ્રી ગણેશાય નમઃ। ક્રીદશો યમલોકસ્ય પંથ ભવતિ દુઃખદ યંતિ તથા પાપાસ્તમને કશય કેશવઃ। ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક, યાતનાભર્યો અને વિકટ છે। અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે, આ સઘળું મને વિસ્તારપૂર્વક જણાવો। શ્રી હરિ બોલ્યા, હે ગરુડ, યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું, તો ધ્યાન દઈને સાંભળો। તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો। યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં વૃક્ષોની છાયા તો હોતી જ નથી, ત્યાં તો ન અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે, ના તો ક્યાંય પાણી નજરે પડે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે, તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે। હે ખગરાજ, એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધગધગતો હોય છે। ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે। ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડવામાં આવે છે, તો ક્યાંક ક્યાંક તીક્ષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે। ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો, વાઘ અને કૂતરાઓથી કરડાવવામાં આવે છે અને ક્યાંક મોટા વીંછીઓથી ડરાવવામાં આવે છે, તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે। ત્યાર પછી જીવ રઝળતો, હેરાન પરેશાન થતો આગળ વધે છે, તો એ વિશાળ આશીપત્ર નામનું ભયાનક વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે। જે વન લાંબી લાંબી ચાંચોવાળા કાગડાઓ, ગીધ અને ઉલ્લુ તથા મધમાખીથી ભરેલો હોય છે અને વનમાં ચારેય તરફ પ્રચંડ દાવાગ્નિ સળગતો હોય છે। જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી અને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય તો તલવારની સમાન તેજ ધારવાળા એ વૃક્ષના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે। ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે, તો વળી ક્યાંક પર્વતની શિખર પરથી પાડવામાં આવે છે। ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચાલવામાં આવે છે અને ક્યાંક ખીલાઓ પણ ચલાવવામાં આવે છે। ક્યાંક તો અંધારયુક્ત ભયાનક ગુફામાં, ક્યાંક જળમાં, તો ક્યાંક જોગથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડવામાં આવે છે, તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર, ક્યાંક અંગાર સમૂહમાં ઝોકવામાં આવે છે અને ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે। ક્યાંક આગથી વર્ષા પણ, ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ, ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે। ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે અને ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે। આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ રહ્યો ન હોય। ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે। ક્યાંક પરુ લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે, જેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે। જીવ પડતો આખડતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે, જેની વાત સાંભળતા જ ભલભલા બહાદુર માણસોના રૂવાડા ઊભા થઈ જાય છે। આ વૈતરણી નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે અને માંસનું કીચડ હોય છે। આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે। એને પાર કરવા ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે। એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ
તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે. હે ગરુડ, જેમ અગ્નિજ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે, એ જ રીતે પાપી જીવને આવેલો જોઈ એ નદીનું જળ ઉકળવા લાગે છે, અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કેડાઓથી યુક્ત છે. રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે. મગર, જળો, કાચબા અને માંસ પક્ષી જળચરોથી ભરેલી છે. એ નદીમાં છોડવામાં આવેલા જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે અને રડતા રડતા પોકારો કરે છે. હે ભાઈ, હે પુત્ર, હે પિતા, આવા શબ્દો તે વારંવાર બોલે છે. જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે, ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ તથા ફીણથી ભરપૂર છે. મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે. એમાં અનેક પ્રકારના સાપ અને વીછી ભરેલા છે. એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડી નીચે પાતાળે જાય છે, પછી ક્ષણવારમાં જ ઉપર આવી જાય છે. આ રીતે તે જીવ સર્વદા ચલાયમાન રહે છે. હે ગરુડ, પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે. આવી ભયાનક અને યાતનાના પૂર કષ્ટો આપવાવાળી નદીનો આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી. આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો રડતો બૂમો પાડતો પાપી જીવ યમલોક આવી જાય છે. કોઈને ફાંસીના માંચડે ચડાવીને અને કોઈને અંકુશોથી ખેંચીને, કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે. આ યમલોક અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે, કોઈને કાનમાં દોરી નાખીને અને કોઈને કાળપાશથી બાંધીને અને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે. હાથ પગ ગળા શૃંખલા બાંધી એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચલાવવા પર મજબૂર કરે છે. ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે, અને તે પાપી અને દુઃખી જીવ મહોમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે. આવી ભયાનક યાતનાઓ વેઠી પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરીને પછતાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે. તે અજ્ઞાની જીવ યમલોકના માર્ગમાં જતા જ્યાં હા પુત્ર, હા પૌત્ર, હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે. મનમાં વિચારે છે, ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો. તે મેળવી કોઈ ધર્મના કર્મો નહોતો કર્યો, દાન કરમ કર્યું નથી, અગ્નિમાં હવન કર્યો ન હતો, તપસ્યા પણ ન કરી, અને ના તો દેવતાઓનું પૂજન કર્યું અને ના વિધિપૂર્વક તીર્થોની યાત્રા કરી. એનાથી જ હે શરીર, પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગવ. એ પાપી જીવ એમ વિચારે છે, ના ક્યારેય બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના તો ગંગા સ્નાન કર્યું, ના સાધુ પુરુષોની સેવા ચાકરી કરી, ન તો ક્યારેય પરોપકાર કર્યો. આથી હે આત્મા, પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ પક્ષીઓ તથા મનુષ્યોના હિત માટેના નિર્જળ દેશમાં ના તો જળાશય બંધાવ્યું, ના ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું. આથી હે આત્મા, પોતાના કરેલા કર્મોને ભોગવ. ના તો ક્યારે કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું, ના ગાયને ઘાસચારો નાખ્યો, ના તો વેદશાસ્ત્રના અર્થો પણ શ્રદ્ધા કરી, ના તો ક્યારેય પુરાણોને વાંચ્યું કે ન સાંભળ્યું, અને ન ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું. આથી હે જીવ, પોતાના કરેલા કર્મોના ફળને ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન ન કર્યું, ના તો પોતાના પતિવ્રત ધર્મનું પાલન કર્યું, ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર સેવા કરી. આથી હે શરીર, પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓને પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે, એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા કરી નથી, વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી, મેં પોતાના પૂર્વકર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું. એનાથી ના તો ઉપવાસ, ના તો ચંદ્રાપણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમનું પાલન કર્યું.
આ રીતે સ્ત્રી પુરુષ જીવન અનેક પ્રકારથી વિલાપ કરી પોતાના પહેલા જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરીને એના જ વિષયમાં વિચારે છે. ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવી યમલોકમાં જાય છે. એની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું, હે મનુષ્ય, પ્રેતરૂપી જીવ વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે. ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે. ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરી દુઃખી થાય છે. અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂત એને પૂછે છે, હવે તારા મિત્ર તારા સર્વે સાથીઓ ક્યાં ગયા? હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે અને પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલે. યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમમાર્ગમાં યાત્રા ન થાય, અર્થાત તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નર્કની યાતના ન સહેવી પડે. હવે તો નિશ્ચય તારે યમલોકમાં ચાલવાનું જ છે. સામાન્ય માણસ પણ યમલોકને જાણે છે અને પરલોકની યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ન ક્યારેય અનુભવ કર્યો છે. યમલોકના ખૂબ જ યાતનાઓ છે. આવી રીતે કહી પાપી જીવને યમદૂત મગતળથી મારે છે અને મૂર્છિત થઈને પડે છે. ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે. યમદૂત એને પકડી યાતના આપે છે, એને ઘસડીને લઈ જાય છે અને જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17 દિવસ પછી પહોંચે છે. ત્યાં જઈ પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધનું ભોજન કરે છે. ત્યાંથી જીવ આગળ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે. ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં આરામ કરવાને બેસી જાય છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવનમાં નગરમાં આવે છે. ત્યાં અતિશય ભયાનક બિહામણું વન હોય છે. એને જોતા જ પ્રેત જીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ જઈને રડતા રડતા બૂમો પાડે છે, ચિત્કારો કરે છે. યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઘસડતા લઈ જાય છે. આ વનને પસાર કરવામાં જીવને 2 મહિના જેટલો સમય લાગી જાય છે. અહીંયા જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પી અને નવા કપડાં પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે. 3જા મહિને જીવ ગંધર્વપુર પહોંચી પરિવાર દ્વારા આપેલું પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે અને 4થા મહિને તે જીવ યમના દૂતો સાથે શૈલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે અને 4થા મહિનામાં આપવામાં આવેલા પિંડથી ભોજન કરી થોડા સુખનો અનુભવ કરે છે. ત્યાર પછી અહીંથી 5મા મહિને જીવ કૌચપુરમાં આવે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધથી અન્નથી પેટ ભરી તે ક્રૂરપુર પહોંચે છે. ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે. તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે અને 5 મહિના પછી 15 દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી ત્યાં જ રોકાય છે અને થોડો સમય રોકાયા પછી ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે. થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરે છે. યમદૂતો એને ભયાનક રીતે ઘસડે છે. આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે. આ ચિત્રભવન સ્થાન પર યમરાજાના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે. આ વિચિત્ર મોટા દેહવાળો છે. એને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે. જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તે પરવશ થઈ જાય છે. ત્યાર પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીં વૈતરણી નદી પાર કરાવવા માટે ઘણાય નાવિકો
પોતપોતાની નાવો લઈને ઊભા હોય છે। આ માહોલો જીવ પાસે આવીને કહેવા લાગે છે, અમે વૈતરણી નદી પાર કરાવવાવાળાઓ છીએ અને નજીકમાં જ વાવ છે। જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જા, અગર પાપ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં। જે વ્યક્તિ જ્ઞાન પક્ષુથી જોઈ દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે। અને દાનમાં ગૌદાનનું મહત્વ વધારે છે, યાની ગૌદાન કરવાવાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે। આ રીતે યમપુરીના માર્ગમાં પોતાનો અસમર્થ જાણી પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે। પાપી જીવે ઉકળતી નદીને જુએ છે અને પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે। અહીં આવી જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્ન જળ ખાય થોડીક રાહત અનુભવે છે, એ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે। ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રાહ્યપદ નગરમાં આવે છે। જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલા 7મા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે। એનાથી આગળ ભગવાન શ્રીહરિ ગરુડજીને કહે છે કે, હે ગરુડ, બ્રાહ્મયપાદ નગર પાર કરી જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે, જ્યાં આકાશમાર્ગથી ચાલી અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરીને રડવા લાગે છે। અહીં જીવને 8મા મહિનાનું એના કુટુંબજનોએ કરેલું શ્રાદ્ધ આપવામાં આવે છે, તેને અન્ન જળ વગેરે મળે છે અને ભોજન કરતો આગળ ચાલે છે અને 9મો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે। ત્યાં નાના નાના કંદગણોને જોઈ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે અને ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કર્મોનો પસ્તાવો કરે છે। અહીં આ યમદૂતો ફરીવાર ડરાવે છે અને ભયંકર રીતે ધમકાવે છે અને પીડા આપે છે। ત્યાર પછી જીવ 10મા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે। ત્યાં પહોંચી જીવ 10મા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે, પરંતુ અતૃપ્ત રહી જાય છે। ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ 11મા મહિને પહોંચે છે। અહીંયા ફરી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પી અને તૃપ્તિ મહેસૂસ કરે છે। આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો પીતો જીવ 15 દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે। આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે। અહીંયા પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા રહે છે, જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી। ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમય આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે। જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે પાપી જીવ સીતાધર નગરમાં પહોંચે છે। આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂઠવાઈ જાય છે। અહીંયા પર આવી જીવ ફક્ત ભૂખથી પીડિત થાય છે અને અતિશય ઠંડી પણ સતાવે છે। આ રીતે અહીંયા ફરી ઠંડી અને ભૂખથી પીડિત થઈ ચારેય દિશામાં જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયાસ કરે છે અને અતિશય દુઃખી થઈ વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો મારી સહાયતા કરશે અને આ પારાવાર યાતનાથી છોડાવશે અને ઘેર લઈ જશે, મારા અતિશય દુઃખને ઓછું કરશે। આવું વિચારવા યમદૂતો એને ચેતવણી આપે છે, શું એવા કોઈ પુણ્ય કર્યા છે કે અહીં આવવા પર કોઈ તારી મદદ કરે? તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે? એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ જાય? જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે અતિશય પીડિત થાય છે, કેમ કે તેણે પોતાના જીવનના ડગલે ને પગલે પાપ કર્મ જ કર્યા છે, ન તો દાન કર્યું કે ન ક્યારેય જીવનમાં હરિસ્મરણ કર્યું। અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈ ધૈર્ય ધારણ કરે છે અને 1 વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે આવેલા બહુભીતિપુરમાં આવે છે અને પછી પોતાને મળેલા નાનકડા શરીરને ત્યાગ કરી દે છે। મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવી યમદૂતોની સાથે જાય છે। જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી અને ન કરવાથી ધર્મ સંચય કર્યો છે,
તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે. હે ગરુડરાજ, આ સઘળું વિવરણ ધર્મરાજના નગરમાં 4 દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું દક્ષિણ માર્ગમાં કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી અને કોના દ્વારા યાતનાઓ મળે છે અને તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈ અને કયા રૂપમાં કષ્ટ સહન કરે છે. હે ગરુડજી, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો. હું તમને સંભળાવીને અવશ્ય સંતુષ્ટ કરીશ. નિરૂપણ નામ દ્વિતીયોધ્યાય સમાપ્ત. અહીં બીજો અધ્યાય સમાપ્ત થાય છે. મિત્રો, કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો જેથી તે પણ આ ગરુડ પુરાણ સાંભળી શકે. મિત્રો, કથાને એક લાઈક જરૂર કરજો. જય મહાદેવ.